બ્લડ એકત્ર થશે એટલે અત્યારે જે ડેફિશિયન્સી છે એ તો ચોક્કસ પૂરાશે, પરંતુ રાજ્યની જેટલી બ્લડ બેંક છે, બ્લડ બેંકમાં તમામ જગ્યાએ પૂરી આપૂર્તિ આજના દિવસે અને આવતીકાલે થવાની જ છે. પરંતુ જે બ્લડ સ્ટોરેજ કરવાની કેપેસિટી છે ને, વધારાનું બ્લડ આવે એને બાકીના ઘટકોમાં વિભાજિત કરવા માટે પણ આપણે વ્યવસ્થાઓ કરી છે ને લગભગ ક્યાંય એક પણ બ્લડ યુનિટ ખરાબ નહીં થાય એની પણ ચિંતા લોજિસ્ટિક સપોર્ટ દ્વારા પૂરી પાડવામાં આવી. 17મી સપ્ટેમ્બર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જન્મદિવસ, એની પૂર્વ સંધ્યાએ કર્મચારી મહામંડળે સમગ્ર રાજ્યની અંદર રક્તદાનની એક મુહિમ ઉપાડી છે. લગભગ 1,27,000 જેટલા રજીસ્ટ્રેશન થયા છે અને મનમાં કલ્પના સાથે કે 75 વર્ષની આ વર્ષગાંઠ છે એમની, એટલે 75મી જન્મદિવસે 75,000 જેટલી ઓછામાં ઓછી બોટલો આજના દિવસે એકત્ર કરવું અને લગભગ 330 જગ્યાએ કર્મચારી મહામંડળ દ્વારા આ મુહિમ હાથમાં ધરવામાં આવી છે અને બ્લડ ડોનેશન એ કેટલાયની જિંદગી બચાવવા માટે નિમિત્ત બનવાની છે. આપણા ત્યાં બ્લડ બેંક્સ, પ્રાઇવેટ બ્લડ બેંક્સ, બ્લડ કલેક્શન સેન્ટર, આ દરેક જગ્યાએ બ્લડની આપૂર્તિ માટેની આ એક ખૂબ મોટી મુહિમ આજે આખા રાજ્યમાં યોજાવા જઈ રહી છે. કર્મચારી મહામંડળ તથા બીજા અન્ય પણ NGOs, ભારતીય જનતા પાર્ટી અને કેટલા સેવાભાવી લોકોએ પણ આ યજ્ઞ આદર્યો છે. ત્યારે હું વિશ્વાસ મને છે કે આખા ગુજરાત રાજ્યની અંદર ભૂતકાળમાં ક્યારેય બ્લડ એકત્ર ન થયું હોય એટલું બ્લડ આજના દિવસે એકત્ર થયું. એમની અંદર 50 જેટલા કેમ્પ બનાવી અને ત્યાં પણ ખૂબ મોટો યજ્ઞ એમને આદર્યો છે અને ધારણા છે કે ત્યાં પણ 50,000 કરતાં પણ વધારે બોટલો એકત્ર